નમસ્કાર મિત્રો, હું છું વિશાલ મેતિયા બનાસકાંઠાથી। આજે ગાંધીનગરની અંદર વ્યાયામ શિક્ષકોની જે લડત ચાલુ છે, જેમાં આજે 29મો દિવસ ચાલુ છે, જે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર જે આજે કહી શકાય કે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે 134મી, જે એમને આ બંધારણની અંદર જોગવાઈ આપી છે કે લડત એક તમારો જન્મસિદ્ધ અધિકાર છે, જે અમારા વ્યાયામ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ એક દિવસ ગણાય, જે બાબા સાહેબ આંબેડકરે આપેલ છે। અને આજે એમના જન્મ દિવસની સાથે સાથે અમારું આંદોલન પણ યથાવત છે, જે બાબા સાહેબે કહ્યું છે કે માનવ જે પોતાના લડત માટે આંદોલન કરી શકે છે, માટે આજે એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને એ મહામાનવ જે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે, અને એ અમારા પર બહુ ઋણી છે। એમને કોઈ પરિકૃત મતલબ કે કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ સમુદાય માટે કાર્ય નથી કર્યા, એમને તો દરેક ભારતીય માટે કામ કરે છે અને એમના પ્રયત્નો અથાગ રહ્યા છે। બાબા સાહેબને જેટલું બોલીએ એટલું ઓછું પડે, કારણ કે બાબા સાહેબે જે કર્યું છે આપણા દેશ માટે બહુ બહુ અને બહુ ધન્યવાદના પાત્ર છે। માટે આજે હું બાબા સાહેબને જય બોલાવીશ। બાબા સાહેબ કી જય, કી જય, બાબા સાહેબ કી જય। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, આજે અમારો 29મો દિવસ છે વ્યાયામ શિક્ષકોનો કાયમી લડત માટેનો, કે અમારો એક જ પ્રશ્ન છે કે અમને કાયમી વ્યાયામ શિક્ષકોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવે। આ નવી શિક્ષણ નીતિ છે, એની અંદર ક્લિયર અમારું અંદર લખવામાં આવ્યું છે કે રમતગમત એક ખાલી મેદાન સુધી સીમિત નથી, પણ એક વિષયનો ભાગ છે। પોતે મોદી સાહેબે એવું કીધું છે અને નવી શિક્ષણ નીતિમાં પણ લખવામાં આવ્યું છે। તો સરકારશ્રીને અમારે બધા વ્યાયામવીરો થકી બે હાથ જોડી વિનંતી છે કે તમે અમારો જલ્દીથી જલ્દી યોગ્ય નિર્ણય લાવો, એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મમ્મી ભેગી આવી છે કે મમ્મી જોડે આવ્યા છો? મમ્મીને નોકરી જલ્દી આપો કે દાદા। હા, તો આપણે રજૂઆત કરીશું ને, આપણે કુબેર સાહેબ ને, મંત્રી સાહેબ ને, સીએમ દાદા ને આપણે આવી છે જોડે કે મમ્મી જોડે બીજી દીદી આવી છે। ઓકે, સારું। હા, અરે મારું છે બેન। હા, રમા લઈ લઈએ, રમા। આ દેવા કેમ લીધું? બોલા દેવા, બોલા પાછળ જોઈન્ટ દેજો। ભારત માતા કી જય, ભારત માતા કી જય। लड़ेंगे 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 लड़ेंगे, जय अम्बे, जय अम्बे, जय अम्बे। भर्ती करो, भर्ती करो, भर्ती करो, આજે તો તમને પકડી લીધા હે પોલીસ વાળાએ? બીજી વાર પકડ્યા ને તમને? હે, ક્યાં જવું છે તમારે? કોના ઘરે જવાનું છે? મામાના ઘરે જવાનું છે? આજે અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલનનો આજે 29મો દિવસ છે, અને આ આંદોલન અથાગ ચાલુ જ રહેવાનું છે જ્યાં સુધી ગુજરાત સરકાર અમને નિર્ણય ના આપે ત્યાં સુધી। અત્યારે અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છીએ। જો અમારો નિર્ણય ઝડપથી દેવામાં નહીં આવે તો અમે ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે તૈયાર છીએ। આજે અમારો 29મો દિવસ છે વ્યાયામ શિક્ષકોનો કાયમી લડત માટેનો, અમારો એક જ પ્રશ્ન છે કે અમને
કાયમી વ્યાયામ શિક્ષકોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવે. આ નવી શિક્ષણ નીતિ છે એની અંદર ક્લિયર અમારું અંદર લખવામાં આવ્યું છે કે રમતગમત એ ખાલી મેદાન સુધી સીમિત નથી, પણ એક વિષયનો ભાગ છે. પોતે મોદી સાહેબે એવું કીધું છે અને નવી શિક્ષણ નીતિમાં પણ લખવામાં આવ્યું છે. તો સરકાર સુધી અમારે બધા વ્યાયામવીરો થકી બે હાથ જોડી વિનંતી છે કે તમે અમારો જલ્દીથી જલ્દી યોગ્ય નિર્ણય લાવો, એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. બરોબર. આજે ગાંધીનગરની અંદર વ્યાયામ શિક્ષકોની જે લડત ચાલુ છે, જેમાં આજે 29મો દિવસ ચાલુ છે, જે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર જે આજે કહી શકાય કે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે 134મી, જે એમને આ બંધારણની અંદર જોગવાઈ આપી છે કે લડત એક તમારો જન્મસિદ્ધ અધિકાર છે, જે અમારા વ્યાયામ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ એક દિવસ ગણાય, જે બાબા સાહેબ આંબેડકરે આપેલ છે. અને આજે એમના જન્મદિવસની સાથે સાથે અમારું આંદોલન પણ યથાવત છે, જે બાબા સાહેબે કહ્યું છે કે માનવ જે પોતાના લડત માટે આંદોલન કરી શકે છે, માટે આજે એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને એ મહામાનવ જે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે, અને એ અમારા પર બહુ ઋણી છે. એમને કોઈ પરિકૃત મતલબ કે કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ સમુદાય માટે કાર્ય નથી કર્યા. એમને તો દરેક ભારતીય માટે કામ કરે છે અને એમના પ્રયત્નો અથાગ રહ્યા છે. બાબા સાહેબને જેટલું બોલીએ એટલું ઓછું પડે, કારણ કે બાબા સાહેબે જે કર્યું છે આપણા દેશ માટે બહુ બહુ અને બહુ ધન્યવાદના પાત્ર છે. માટે આજે હું બાબા સાહેબની જય બોલાવીશ. બાબા સાહેબ કી જય, કી જય, બાબા સાહેબ કી જય, જય હિન્દ, જય ભારત.